ગાઈસ તો હવે રેતી આવી ગઈ છે ને કૂવામાં પાણી આવ્યું એટલે આપણે હવે ઉતરવું છે અંદર, પછી હું તમને પાણી બતાવું. ચાલો તો જાય છે કૂવામાં. તું તો બોલ બગાઈ પહોંચી ગયા છે કૂવામાં. જો ઉપરથી નીચેથી કૂવો લાગે ઊંડું ને આવી ગયું પાણી. કેટલું પાણી આવ્યું કાકા? થોડું થોડું આવ્યું છે. વીડો કયો છે? વાદળ તો જો કેટલું મસ્ત દેખાય છે. પાણીને હે ને બહુ પવિત્ર ગણવામાં આવે છે. જ્યારે કૂવામાં પાણી આવી જાય ને ત્યારે આપણે આવી જાય પછી શું કરવા? તો જરદેવકીમાં બેહારવા પડે, એને જરદેવકી કહેવાય. તે આમાંથી જે કાંઈ પાણો નીકળે એને ત્યાં જરદેવકીમાં બેહારે, સિંગરવાળો કરે, એને બધું ધોરું થાપણ દેવું પડે, ધોરી ધજા દેવી પડે, બધું કરવું પડે. જરદેવકી એને કહેવાય. જરદેવકીમાં બેહવા તો પડે. તો પછી પાણી આવી જાય ને પછી બેઠાડવા પડે, પછી નિવેદન કરવા પડે પાછા. પાણી હવે આપણું તાજું થવા માંડ્યું છે. તો હવે જાય છે આપણે કૂવાની બહાર. કૂવો આવો લાગે. ઉતરી ગયા આપણે.